જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આપનું સ્વાગત છે હેતલ્સ કિચનમાં। આજે આપણે સુખડી બનાવશું। તમે સુખડી અથવા તેને ઘઉંનો પાક પણ કહી શકો છો। સુખડી બનાવવા માટે મેં લીધું છે 1.5 વાટકો ઘઉંનો ઝીણો લોટ, 1 વાટકો જાડો લોટ, 1 વાટકો ગોળ, 1 વાટકો ઘી, થોડી બદામની કતરણ, અડધી વાટકી ગુંદ અને થોડા ખસખસના બી। હવે આપણે એક પેનમાં થોડું ઘી લેશું। ઘીને સારી રીતે ગરમ થવા દેશું। ઘી સારી રીતે ગરમ થઈ જાય પછી તેમાં આપણે લોટ એડ કરીશું। ઘી ગરમ થઈ ગયું છે, આપણે તેમાં લોટ એડ કરીશું। હવે તેને સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું અને ધીમા તાપે ચડવા દઈશું। ગેસની ફ્લેમ આપણે લો જ રાખવાની છે, જેથી કરીને લોટ બળી ના જાય। લોટ શેકવામાં જરાય ઉતાવળ ના કરી, તેને ધીમા તાપે શેકો, જેથી કરીને તે સારી રીતે શેકાઈ જાય અને લોટ કાચો ના રહે। આપ જોઈ શકો છો કે હવે લોટનો કલર બદલાઈ રહ્યો છે। હજી થોડોક બ્રાઉન કલરનો ન થાય ત્યાં સુધી લોટને શેકતા રહેવું। હવે આપ જોઈ શકો છો કે લોટ સારી રીતે શેકાઈ ગયો છે। હવે તેને આપણે 10 મિનિટ માટે રહેવા દઈશું। લોટ ઠંડો થાય ત્યાં સુધી આપણે ગુંદને તળી લઈશું। તેના માટે એક પેનમાં આપણે બધું ઘી એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ ઓન કરી દઈશું। ગરમ થાય છે ત્યાં સુધી આપણે થાળીમાં ઘી લગાવી લઈશું। આપણે જોશું કે ઘી ગરમ થઈ ગયું છે। હવે તેમાં ગુંદ એડ કરીશું। ગુંદ થોડો થોડો નાખો, જેથી કરીને તે ચોટી ના જાય। હવે ગુંદ સારી રીતે સતરાઈ ગયો છે। હવે તેને એક વાટકીમાં કાઢી લઈશું। હવે આપણે તેમાં ગોળ એડ કરી શકો। ગળાશ તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો। ઉકળવાટાને આપણે મીડિયમ ફ્લેમ જ રાખવી। ગોળને બહુ ઉકળવા નથી દેવાનો। હવે આપ જોઈ શકો છો કે ગોળ સાવ ઓગળી ગયો છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। હવે ગોળને ઘઉંના લોટમાં એડ કરી દઈશું। સારી રીતે મિક્સ કરી લઈશું। મિક્સ થાય ત્યારે તેમાં ગુંદ એડ કરી દઈશું। બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે તેને થાળીમાં કાઢી લઈશું। હવે આપણે બદામની કતરણથી ગાર્નિશ કરી લઈશું। થોડા ખસખસના બી, તેનાથી ટેસ્ટ સારો આવશે અને દેખાવામાં પણ સરસ લાગશે। હવે આપણે તેને થોડીક વાર ઠંડો રહેવા દઈશું। પછી થોડુંક ટોપરાનું ખમણ એડ કરીશું। હવે થોડી વાર થઈ ગઈ છે। હવે આપણે તેમાં કાપા પાડી લઈશું। આ સુખડી બધાય ખાઈ શકે છે। સુવાળામાં પણ મહિલાઓને સુખડી ખવડાવે છે। આપ જોઈ શકો છો સુખડી કેવી સારી રીતે જામી ગઈ છે। હવે તેને આવી રીતના કાપા પાડી લઈશું ને પાછી થોડીક વાર માટે રહેવા દઈશું। આપ કોઈને જો સુખડી ભાવતી હોય તો મને કોમેન્ટમાં જરૂર જણાવશો। હવે આપ જોશો કે આપણી સુખડી તૈયાર છે। હવે આપણે તેને જોઈ લઈશું। આપ જોઈ શકો છો કે સુખડી કેવી સરસ બની છે અને તે અંદરથી એટલી પોચી અને જાળીદાર બની છે।
જો આપને અમારો વિડીયો પસંદ આવ્યો તો એક લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.